તો અમેરિકાએ પોતાની H-1B વિઝા નીતિમાં કરેલા ફેરફારની સીધી અને ભારે અસર ભારતીય સ્કિલ્સ વર્કર પર થશે। અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી પ્રચારમાં આપેલા વચન પ્રમાણે અમેરિકા ફર્સ્ટની નીતિને તેઓ અનુસરી રહ્યા છે। એવામાં H-1B વિઝાના કડક નિયમોની અસર ભારતને થશે। અમેરિકામાં રહેતા ભારતને થશે તો ભારત સરકાર પ્રયત્નો પણ કરી રહી છે। તેની કેવી અને કેટલી અસર થશે તેમ અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ પર કેવી અસર પડે છે તે તો આવનારો સમય જ કહેશે। પરંતુ હાલના સંજોગોમાં તો ટ્રમ્પ વિભાગ H-1B વિઝા નીતિ તરફ કડકપણે અમલ કરવાના મૂડમાં છે। તો ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન ભારતની યાત્રાએ આવ્યા અને નરેન્દ્ર મોદી સાથે સેલ્ફી પણ પડાવી અને ઓસ્ટ્રેલિયા પરત ફરતાની સાથે જ રંગ બદલ્યો। તો ઓસ્ટ્રેલિયાના 457 વિઝા પ્રોગ્રામમાં ફેરફાર કરી અને સાથે જ તેનો લાભ સૌથી ભારતને મળતો હતો। તો આ મામલે મોદીને પણ મહાત કર્યા છે। તો બીજી બાજુ ન્યૂઝીલેન્ડે પણ સ્ટુડન્ટ વિઝાના નિયમો પણ ફેરફાર કર્યો, જેની સીધી જ અસર ભારતના વિદ્યાર્થીઓ પર થઈ છે। તો શું ભારતના વિદેશીએ જવાનું અઘરું બની જશે? તો જોઈએ અમારો વિશેષ કાર્યક્રમ મંતવ્ય મંચમાં US ઓસ્ટ્રેલિયાની વિઝા નીતિ ભારતીયો પર। તો અમેરિકાની ટ્રમ્પ સરકારે H-1B વિઝા પર લીધેલો નિર્ણય બાદમાં ઓસ્ટ્રેલિયાની માલ્કમ ટર્નબુલ સરકારની વિઝા નિયમોમાં ફેરફાર કરીને નિયમો કડક બનાવવા જઈ રહી છે। તો ન્યૂઝીલેન્ડ તેના વિઝામાં નિયમોમાં કડક પણ બનાવી રહી છે। આ દેશોની વિઝા પોલિસી ભારતીયો પર સીધી અસર કરે છે। તો હજારોની સંખ્યામાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં ભારતીયો વસે છે, તેમજ દર વર્ષે ત્યાં જવા માટે પણ પ્રયત્ન કરતા હોય છે। ભારતીયો પર શું અસર થશે જોઈએ આ અહેવાલમાં। અમેરિકામાં બેરોજગારી ઘટાડવાનું અને અમેરિકન લોકોની પાસેથી નોકરીઓ છીનવાથી અટકાવવા માટે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકા ફર્સ્ટની નીતિ અપનાવી છે। ટ્રમ્પની H-1B વિઝા નીતિની અસર સીધી ભારતીય કંપનીઓ પર થાય છે। અમેરિકન નાગરિકોના ભોગે વિદેશીઓને નોકરી ન મળી જાય અને અમેરિકન કંપનીઓ ઊંચા પગારે અમેરિકનોને નોકરી આપવાના વિકલ્પે ઓછા પગારે પરદેશીઓને નોકરી ન રાખી લે। અમેરિકામાં કામ કરતી ભારતીય કંપનીઓ H-1B વિઝા પર કર્મચારીઓ બોલાવવા આતુર હોય છે, કેમ કે આ રીતે આવતા કર્મચારીઓ પ્રમાણમાં સસ્તા પડે છે। તેમને અમેરિકાના ધોરણ પ્રમાણે ઓછો પગાર ચૂકવવો પડે છે। ટ્રમ્પ સરકારની H-1B વિઝા અંગેની નીતિની અસર ભારતીય કંપનીઓ પર પડી છે। તો અમેરિકામાં ગેરકાયદે રહીને નોકરી કરતા લોકો પર ટ્રમ્પે તવાઈ શરૂ કરતા અનેક ભારતીયોને અસર થઈ છે। H-1B વિઝા મર્યાદિત સંખ્યામાં જારી કરવામાં આવે છે। હાલ તેનો આંકડો 85,000 છે। અમેરિકા સ્થિત કંપનીઓ વર્ષે 85,000 કર્મચારીઓને બહારના દેશોમાંથી બોલાવી શકે છે। કંપનીઓએ પહેલા પુરવાર કરવું પડે છે કે તેમની જરૂરિયાત પ્રમાણેનો ઉમેદવાર અમેરિકામાં નથી, માટે વિદેશથી પ્રતિભાશાળી કર્મચારીઓને બોલાવવા અનિવાર્ય છે અને આમ કંપની દીઠ H-1B વિઝાથી ભરવાની જગ્યાઓ મંજૂર થાય છે। આખરી પસંદગી કમ્પ્યુટરાઇઝ્ડ લોટરી પદ્ધતિથી થતી હોવાથી જે કંપનીઓએ વધારે અરજીઓ નાખી હોય તેને H-1B વિઝાનો વધારે ક્વોટા મળે એવી સંભાવના રહે છે। નવા વિઝા સાથે જોડાયેલા 4 બિલો US કોંગ્રેસ સામે રજૂ થયા છે। H-1B વિઝાનો ભારતીય IT પ્રોફેશનલ્સ સૌથી વધારે ઉપયોગ કરે છે। જો તેમાં ફેરફાર કરવામાં આવે તો ભારતીયો પર અસર પડે એ ચોક્કસ છે। તો ટ્રમ્પ સરકારનું વહીવટી તંત્ર H-1B અને L-1 વર્ક વિઝાના ખોટા ઉપયોગ રોકવા માટે ચોક્કસપણે કડક પગલાં ભરશે। તો બીજી તરફ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન માલ્કમ ટર્નબુલે ભારતના પ્રવાસે આવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે નવી દિલ્હીમાં મેટ્રો ટ્રેનમાં સફર કરી સાથે ફોટા પડાવ્યા અને ઓસ્ટ્રેલિયા પરત ફરીને પોતાનો રંગ બતાવી દીધો। તેમણે ભારતીયોને સૌથી વધુ આકર્ષતો વિઝા પ્રોગ્રામ રદ કરી નાખ્યો। આ વિઝા પ્રોગ્રામને લીધે સૌથી વધુ ભારતીયો ઓસ્ટ્રેલિયામાં નોકરી કરી શકતા હતા। 457 વિઝા પ્રોગ્રામ અંતર્ગત ઓસ્ટ્રેલિયન કંપનીઓ 4 વર્ષ માટે વિદેશથી એવા લોકોને બોલાવી શકતી હતી જેમની જેવી સ્કિલની ત્યાં ભારે અછત હોય। ઓસ્ટ્રેલિયામાં બેકારીનું પ્રમાણ વધી રહ્યું હોવાથી ઓસ્ટ્રેલિયન સરકારે આ નિર્ણય લીધો હતો। તેના કારણે 95,000 ભારતીયો કે જેઓ ઓસ્ટ્રેલિયામાં કામ કરે છે તેમને ભારે અસર થશે। ઓસ્ટ્રેલિયાના PM ટર્નબુલે કહ્યું કે અમે ઇમિગ્રન્ટ્સનો દેશ છીએ, એ વાત સાચી છે,
પરંતુ અમારે ત્યાં બેકારીનો દર વધી રહ્યો છે અને સૌથી પહેલા ઓસ્ટ્રેલિયનોને નોકરી મળવી જોઈએ. ન્યૂઝીલેન્ડે પોતાના વિઝા નિયમો કડક કરી દીધા છે, જેની સીધી અસર ભારતીય સ્ટુડન્ટ્સ પર થઈ છે. દર વર્ષે ભારતમાંથી અનેક વિદ્યાર્થીઓ ન્યૂઝીલેન્ડ અભ્યાસ માટે જતા હોય છે. આમ ભારતીયો માટે હવે વિદેશમાં સેટલ થવું અઘરું બનતું જાય છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. તો H1B વિઝાના કડક નિયમોની અસર ભારતને થયેલી છે, ભારતીયોને થયેલી છે. ત્યારે આ વિશે વિગત આપવા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે દિગંત સોમપુરા, સાથે જ નિશાંતભાઈ શાહ. દિગંતભાઈ, આપને પૂછવા માંગુ છું કે H1B વિઝાની જે નીતિ છે તેમાં ફેરફારથી ભારતીયોને શું અસર થશે? અમેરિકા જેવા દેશમાં ખાસ કરીને આંતરરાષ્ટ્રીય યુનાઇટેડ નેશન્સની આંતરરાષ્ટ્રીય ટ્રીટી પ્રમાણે દરેક દેશો એકબીજાના કુશળ કારીગરોને અને નાગરિકોને એકબીજાના દેશોમાં સમાવે એના માટેનો એક કાર્યક્રમના ભાગરૂપે દરેક દેશ પોતાના દેશમાં સારા લોકોને, સારા નાગરિકોને અને કુશળ નાગરિકોને આવકારવા હંમેશા તૈયાર હોય છે. અમેરિકાનો બહુ લોકપ્રિય ઇમિગ્રેશનનો પ્રોગ્રામ જે H1B છે એ ઘણા વખતથી અમેરિકામાં લોકપ્રિય રહ્યો. એનો કોટા પણ ધીરે ધીરે વધતો ગયો. આ કોટાની સિસ્ટમ અને H1B વિઝામાં જે હમણાં ડોનાલ્ડ ટ્રમ્પ સરકારે જે નવા કડક પગલાં અખત્યાર કર્યા છે એનાથી બહુ સાદી ભાષામાં એમ કહેવાય તો કુશળ કારીગરો જરાય ગભરાવાની જરૂર નથી. H1B વિઝાનો જ્યાં પ્રોગ્રામનો એ વિઝાનો જ્યાં દુરુપયોગ થતો હતો એ લોકો માટે આ એક સખ્તાઈ ભર્યા પગલાં છે, જેના લીધે ગેરકાયદેસર વસવાટ કરવા H1 વિઝા લેવા માટેની સરળ પ્રક્રિયા અગાઉ ઘણી હતી કે તમે ફક્ત ફોટોકોપી મૂકો અને તમારું H1 થઈ જાય તમારા ડોક્યુમેન્ટની. હવે એ નિયમો બધા કડક થઈ ગયા એટલે તમારે એના પરિમાણોમાંથી પસાર થવું પડે, એટલે સ્વાભાવિક છે કે તમને H1 ના મળે. અમેરિકામાં તમે જવા માટેના વિઝા સરળતાથી મળી જાય, પણ ત્યાં કાયમી રહેવાના વસવાટ માટે H1B બહુ સરળ ફાયદોકારક એક રસ્તો હતો જે ડોનાલ્ડ ટ્રમ્પે અટકાવ્યો છે, જેનાથી ગેરકાયદેસર અથવા તેનો દુરુપયોગ કરનારને જ આની અસર થશે. અને બહુ સ્વાભાવિક વાત એ છે કે જ્યારે કોઈ પણ સરકાર પોતાના દેશનું હિત જોતી હોય ત્યારે પોતાના દેશના નાગરિકોને નુકસાન ના થાય જુએ. પણ બીજી બાજુ 28 થી 30 કરોડની વસ્તીવાળા અમેરિકા જેવા દેશમાં 85,000 વિદેશી નાગરિકો આવવાથી એમની ઇકોનોમીને કે બીજી કોઈ જગ્યાએ એમના નોકરીઓને કોઈ અસર થાય એવું જરા કે એવું કંઈ ગંભીરતાથી નોંધ લેવા જેવો મુદ્દો નથી. પરંતુ H1B વિઝાને કારણે જે દુરુપયોગ થતા હતા, અગાઉની સરકારે H1B વિઝાના સ્પાઉસ હોય એ લોકોને નોકરી કરવાની છૂટ આપી હતી કે જેને કારણે એમની પત્ની અથવા તો પતિ એને અહીંયા અમેરિકામાં કામ કરીને પૈસા કમાવી શકે. એ છૂટછાટ હવે બંધ થશે અને H1B વિઝાના નવા જે વિઝા નિયમો આવે છે એના લીધે ખોટી રીતે અમેરિકામાં પ્રવેશ ઈચ્છતા અથવા તો કાયમી વસવાટ ઈચ્છતા લોકોને 100% પ્રોબ્લેમ થશે. જી નિશાંતભાઈ, આપને પૂછવા માંગીશ કે જે અમેરિકામાં જે ભારતીયો જોબ કરી રહ્યા છે તેમને કેટલી અસર થશે આ નીતિમાં ફેરફારથી? અમેરિકામાં જે ભારતીયો જોબ કરી રહ્યા છે એમાં ઘણા લોકો H1B વિઝાનો એક માસ્ક તરીકે ઉપયોગ કરે છે ત્યાં રહેવા માટે. હવે એમાં જેની સેલરી સસ્તી સેલરીવાળા જે હશે એ લોકોને ચોક્કસપણે મોટી વ્યાપક અસર થશે. અને કારણ કે એમની હવે સેલરી હાઇક જો મિનિમમ સેલરી કરવી પડશે, જેના માટે થઈને વધારે ટેક્સ ચૂકવવો પડશે, વધારે કંપનીએ એમની પાછળ પૈસા લગાડવા પડશે. અને એ ભારતીયોનું ભાવિ અત્યારે, કારણ કે એ હજી ગ્રીન કાર્ડ એપ્લિકેશનની પ્રોસેસમાં હશે, ઘણાને H1Bના કંપનીઓને પોસાય એમ પણ નહીં હોય, એ લોકોને વ્યાપકપણે અસર થવાની સંભાવના હું તો માનું છું અત્યારે. હું નિશાંતભાઈની વાત સાથે એક થોડુંક બીજો ઉમેરો એ કરું કે H1B વિઝાનો ઘણી બધી કંપનીઓ ત્યાં દુરુપયોગ પણ કરતી હતી કે નક્કી કરેલા નિર્ધારિત પગારથી ઓછો પગાર આપીને ભારતીય કામદારોને ત્યાં બોલાવીને એમનું એક પ્રકારનું શોષણ પણ થતું હતું, જેને કારણે હવે સાચા અને સારા કર્મચારીઓને, કારીગરોને, કુશળ કારીગરોને અમેરિકામાં 100% લાભ થશે અને કંપનીઓની છેતરપિંડી અથવા તો એમનું જે કુપોષણ થતું હતું, એમનું જે એનો પણ હવે રૂકાવટ આવશે એમાં. જી બિલકુલ, ઓસ્ટ્રેલિયા દ્વારા પણ જે 457 વિઝા છે તેમાં પણ ફેરફાર કર્યા છે. ભારતની મુલાકાત બાદ જ આ નિર્ણય કેમ કર્યા, તો શું લાગી રહ્યું છે? હવે આનો જવાબ આપું, ભારતની મુલાકાત બાદ જ કર્યું એવું નથી. આ લોકોની પરિસ્થિતિ ઓલરેડી આટલા વર્ષોથી ઇકોનોમિક આપલે ગ્લોબલી એ લોકો એમને ઇમિગ્રન્ટ્સને વેલકમ કરતા હતા આ લોકો. અને અત્યારે ત્યાં સ્થિતિ એવી છે કે બેકારી વધી રહી છે. અચ્છા, બીજું એ લોકોને કુશળ કારીગરોની, જેમ દિગંતભાઈએ પહેલાં કીધું, વધારે જરૂર અત્યારે પડી છે, ક્વોલિટી વર્કફોર્સની જરૂર પડી છે. એટલે એમાં ઘણા વર્કફોર્સની જે જરૂર નથી એ લોકો એમાં કાપ મૂક્યો છે
અને એમાં આ જે 457 વિઝા છે એ હવે રિપ્લેસ થઈને શોર્ટ ટર્મ વિઝામાં પાછો આવવાનો જ છે. પણ અત્યારે તમને કહી શકું કે એટલે માત્ર આ ટર્નબુલ ઇન્ડિયા આવ્યા અને પછી એમની પોલિસી ચેન્જ થઈ એવું નથી. આ પહેલાંથી વર્ષોથી વિચારવામાં આવ્યું હતું. રાઇટ વિંગ સરકાર જ્યારે આવી હોય એ પોતાના દેશનું પહેલાં વિચારે, જેમ ઇન્ડિયા ફર્સ્ટ આપણે વિચાર્યું એમ ઓસ્ટ્રેલિયા ફર્સ્ટ, ન્યૂઝીલેન્ડ ફર્સ્ટ કે યુએસ ફર્સ્ટ એ પોતાના દેશનું વિચારતા થયા છે. એનું આ પરિણામ છે. જી નિશાંતભાઈ, આપને પૂછવા માંગીશ કે અન્ય એવા કયા દેશો છે જે પોતાની વિઝા નીતિમાં ફેરફાર કરવા માંગી રહ્યા છે અથવા તો નથી કરવા માંગતા, આ જે અમેરિકાએ કર્યું છે તે પ્રમાણે? હવે બીજા દેશોમાં મેજર દેશો અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ અને યુકે હતા. યુકે ઓલરેડી બ્રેક્સિટ તમને ખ્યાલ હશે એ રસ્તો લઈ ચૂક્યું છે. અને હવે એક હજી જર્મની એક છે જે બધાને વેલકમ કરવા આતુર છે, હજી લિબરલ છે એ બાબતમાં. અને યુરોપના ઘણા દેશો છે, ફ્રાન્સ છે, પણ ફ્રાન્સમાં પણ હવે રાઇટ વિંગ સરકાર આવવાની ભીતિ સેવાઈ રહી છે જે ઇલેક્શન થયા. તો યુરોપમાં હજી જર્મની મારી દૃષ્ટિએ એક હજી એમાં જવાય એવું છે એક વસ્તુ. જી દિગંતભાઈ, આપને પૂછવા માંગીશ કે જે પ્રમાણે અમેરિકા દ્વારા જે H1B વિઝામાં જે ફેરફાર કર્યા છે, તો હવે ભારત સરકારનું વલણ આ મુદ્દે શું રહેશે, શું લાગી રહ્યું છે? અમેરિકા વિશ્વના કોઈ પણ દેશ પોતાના દેશમાં પ્રવેશતા નાગરિકોને અથવા તો કારીગરો માટેના જે નવા નિયમો બનાવે જેના લીધે જે તે સરકારને કોઈ ફેર પડે નહીં. અમેરિકા નિયમો કડક બનાવે તો એમની સરળતા માટે અને એમની સિક્યોરિટી માટે એમણે બનાવ્યા હોય, એટલે જેના લીધે કે ભારતે ઉહાપો કરવાની કોઈ જરૂર નથી. ભારતે ઉહાપો કરવાની ક્યારે જરૂર પડે કે ભારતમાં કોઈક એવી રીતે કોઈ ખોટી રીતે આવતા નાગરિકો અથવા તો બિનજરૂરી નાગરિકો ભારતમાં ના આવે એના માટે એમણે રસ્તા કરવા જોઈએ. અમેરિકાની જો અમેરિકામાં કુશળ નાગરિકોને પ્રવેશવા માટે અમેરિકાએ નિયમો કડક બનાવ્યા હોય તો ભારત એની રજૂઆત કરી ના શકે, એ ફક્ત એની ચર્ચા કરી શકે, પણ એના માટે એમણે માંગણી પણ સરકાર ના કરી શકે અથવા તો એના માટે કોઈ પ્રકારની વિરોધ પણ ના નોંધાવી શકે. જી બિલકુલ નિશાંતભાઈ, હાલ અમેરિકામાં અરુણ જેટલી પણ છે અને તે મુદ્દે સરકારને પણ તેમણે ટકોર કરી છે, તો શું લાગી રહ્યું છે આમાં કોઈ કુલું વલણ અપનાવશે ડોનાલ્ડ ટ્રમ્પ? હવે આની અંદર અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે ખાલી ઓર્ડર કરેલો છે. હજી એ લેવલ કોંગ્રેસમાં પસાર થશે. કોંગ્રેસમાં પસાર થયા પછી આ વિઝા નિયમો લાગુ પડશે. હજી એ એક સહારો છે, એટલે હજી કહેવું મુશ્કેલ છે કે આ પાસ થશે કે નહીં, કારણ કે એ કોંગ્રેસ હજી લિબરલ હજી દેખાઈ રહી છે. જે નિશાંતભાઈ જણાવશો કે જે પ્રમાણે આઈટી સંગઠન છે અને હવે સરકારની રણનીતિ આગામી સમયમાં શું રહેશે? આપણી ભારતની સરકારની મેક ઇન ઇન્ડિયા અને ઇન્ડિયા ફર્સ્ટ ઓલરેડી ડિક્લેર કરી ચૂક્યા છે. હવે આઈટી કંપનીનું પ્લેટફોર્મ આપણી પાસે કુશળ કારીગરોથી માંડીને બધા જ પ્રોગ્રામર્સને બધા અહીંયા છે. જો આ પ્લેટફોર્મ આપણે આઈટી સ્તરનું ભારતની અંદર વિકસાવવામાં આવે વધારે, તો આપણે બહાર જવાની જરૂર કરતાં આપણે પોતાની જ ખપત વધારે થઈ જાય. અહીંયા એવું એક સિચ્યુએશન ક્રિએટ કરી શકીએ એમ છે. અને હજી જેમ આપણે આ નવું ડિજિટલ પે સિસ્ટમમાં જેમ ચાલ્યું છે એમ ઘણી બધી આઈટી પ્લેટફોર્મ્સ પર આપણે આગળ વધી શકીએ અને એકબીજાને સર્વ કરતા જઈએ, તો અહીંયા બી કંપનીઓને એનો લાભ મળી શકે એમ છે. જી બિલકુલ દિગંતભાઈ, તો જેમ નિશાંતભાઈ જણાવ્યું તે પ્રમાણે મેક ઇન ઇન્ડિયા પર ભાર મૂકવો જોઈએ, જે પણ વડાપ્રધાન મોદી પણ જણાવે છે કે મેક ઇન ઇન્ડિયા પર ભાર મૂકવો જોઈએ, શું કહેશો આપ? બિલકુલ, દરેક દેશે પોતાના દેશના વિકાસ માટે પોતાની ઔદ્યોગિક નીતિ, પોતાના દેશમાં વધુને વધુ ઉદ્યોગો અને રોજગારો ઉત્પન્ન થાય એવા પ્રયત્નો કરવા જ જોઈએ, જેને પહેલના ભાગરૂપે નરેન્દ્ર મોદી સરકારે આજે મેક ઇન ઇન્ડિયાનો જે પ્રોગ્રામ મૂક્યો એ અગાઉ પણ એ ચાલતો હતો, એને નામ બદલીને આપણે ચર્ચા ના કરીએ, પણ એ બહુ જરૂરી વસ્તુ છે, કારણ કે દરેક દેશમાં કોઈક ને કોઈક જગ્યાએ દરેક નાગરિકોની પોતાની એક ક્ષમતા ક્યાંક રોકાયેલી હોય, પણ કોઈ કારણસર એ બહાર ના આવી શકતી હોય. સરકારે ઘણા બધા જે છૂટછાટો આપીને ભારતના નાગરિકોને જો બહાર આવવા માટે એક સરસ આ મોકો મળતો હોય તો વિદેશ જવાની આપણા ભારતીયોએ કોઈ જરૂર નથી. અને અમેરિકા જેવા દેશમાં આજે ત્યાં જઈને પણ શોષણનો ભાગ થવું, આજે અરુણ જેટલી જ્યારે અમેરિકાના પ્રવાસે હોય અને ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પની સરકારના પ્રવક્તા જ અથવા તો કોઈ મિનિસ્ટર જ એવું કહે કે ભાઈ તમારા દેશની આઈટી કંપનીઓએ H1B વિઝાનો બહુ દુરુપયોગ કર્યો છે, તો એનો જવાબ આપવાની જેટલીને જરૂર હતી, નહીં કે એના 85,000 કામદારોનો કોટા કેમ ઓછો કર્યો છે કે વધારે કરો એની ચર્ચા કરવાની. જી બિલકુલ, તો H1B વિઝાના કડક નિયમોની અસર વિશે વાત કરતા રહીએ છીએ, તો હાલ રોકાઈશું કે વિરામ માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ.
સમયમાં જનતાના માનસ સુધી પહોંચ્યું મંતવ્ય ન્યૂઝ। ખબર ચાહે કોઈ પણ હોય, તમને આપ્યા સચોટ અહેવાલ, સમાચારોની વિસ્તારી સરહદ, તમામ ખબરોથી તમને કર્યા ખબરદાર, સમાજ અને દેશના બદલતા ચિત્રથી તમને કરતા રહીશું અવગત। પત્રકારત્વનો નવો મુકામ, સમાજને બનાવશે અગ્રેસર। જોતા રહો મંતવ્ય ન્યૂઝ। મનની વાત મંતવ્ય રૂપે કોમોડિટી, કરન્સી અને શેર બજારનું સચોટ વિશ્લેષણ, યુએસ અને યુરોપના માર્કેટમાં કમાણીની ટિપ્સ, કયા શેર કરાવશે ફાયદા, જુઓ બુલસાઈ સોમવારથી શુક્રવાર દરરોજ સવારે 8:30 કલાકે। તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ, મનની વાત મંતવ્ય રૂપે। મંતવ્ય ન્યૂઝમાં મોકલાવો સેલ્ફી અને ફન વર્લ્ડમાં મેળવો વિનામૂલ્યે એન્ટ્રી। યુએસએ કેપિટલ બિલ્ડિંગ સાથે સેલ્ફી લઈને મોકલી આપો। મંતવ્ય ન્યૂઝ વોટ્સએપ નંબર 7227022525। નિહાળો તમારી સેલ્ફી સાંજે 7:30 કલાકે માત્ર મંતવ્ય ન્યૂઝ પર। નોંધ, વોટ્સએપમાં મળેલી સેલ્ફીમાંથી ડ્રો થશે। સવારના 10 થી સાંજના 6 દરમિયાન મંતવ્ય ન્યૂઝની ઓફિસ પરથી પાસ મેળવવાના રહેશે। બ્રેક બાદ આપનું સ્વાગત છે। તો H1B વિઝાના કડક નિયમોની અસર વિશે હાલ ચર્ચા કર્યા છે। આપની સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે દિવંગત સોમપુરાજી। આપને પૂછવા માંગીશ કે જે પ્રમાણે આ નીતિમાં ફેરફાર થયા છે તો ભારતથી અમેરિકા જનાર લોકોમાં કોઈ દેખાવ જોવા મળી રહ્યા છે, તો પ્રતિક્રિયા તેમની શું જોવા મળી રહી છે? સમૃદ્ધ દેશોમાં પોતાના વિકાસ માટે, આર્થિક વિકાસ માટે કોઈ પણ લોકોને જવાની ઈચ્છા હોય એ બહુ સ્વાભાવિક વાત છે। એમાં સૌથી વધારે મોહ પરદેશમાં સ્થાયી થવાનો હોય તો મેક્સિકન લોકોનો પહેલો નંબર આવે અમેરિકામાં સ્થાયી થવાનો, પછી ચાઇનીઝ લોકો આવે છે, એના પછી બીજો કોઈ કન્ટ્રી છે અને ચોથા ક્રમે ભારતીયો છે। હવે ભારતીયોને અમેરિકા જવા માટેના, ત્યાં સ્થાયી થવા માટેના ઘણા બધા કારણો હતા। એક આ H1 એમના માટે બહુ એક સબળ અને મજબૂત એમનો માટે એક પ્લેટફોર્મ પૂરું પડતું હતું કે તમે અગાઉ પહેલાં એવું હતું કે તમારી પાસે વિઝિટર વિઝા હોય, તમે ત્યાં જાઓ ને તમે H1માં કન્વર્ટ કરાવી શકતા હતા। હવે H1 હવે વિઝિટર વિઝા પણ હવે કડક થઈ ગયા છે। નવી જે ડોનાલ્ડ ટ્રમ્પ સરકારે જે નવા વિઝિટર વિઝા માટેના નિયમો દાખલ કર્યા છે એ એક ઘણા બધા અઘરા નિયમો એમણે બનાવ્યા છે અને એ જ રીતે H1B વિઝા માટે પણ એમણે નવા પ્રોસેસ નહીં કરેલા છે। એક બીજી વાત એવી છે કે H1B વિઝા પર ભારતથી જ પરદેશ જવાવાળા અને અમેરિકા જવાવાળા જે કુશળ નાગરિકો હતા એ સ્વઈચ્છાએ જવાવાળો વર્ગ 25-30% હતો। કોઈ આઈટી કંપની અમેરિકામાં હોય ને એ લોકોની બ્રાન્ચ જ્યારે અહીંયા હોય ત્યારે એ લોકો ઇન્ટર ટ્રાન્સફર તરીકે એ લોકો એમને ઇન્ડિયાથી અમેરિકા ટ્રાન્સફર આપીને એમને કુશળ નાગરિક તરીકે ત્યાં એમને ઘુસાડતા આઈ મીન કે બોલાવતા હતા અને એમને થોડાક ઓછા અમેરિકનો ના આપવા પડે એવા ઓછા વેતન એમની પાસેથી કામ કરાવતા હતા। અમેરિકનોને પરદેશ જવાની લાલચ છે કે પરદેશમાં વધારે પૈસા કમાવાની લાલચ છે, ત્યાં જાય ને સ્વાભાવિક છે કે એમને ત્યાંના બીજા લોકોને મળતા વેતન કરતાં 100% એમનું વેતન ઘણું બધું ઓછું હતું, જેને કારણે એ જ H1 પર ગયેલો માણસ પાર્ટ ટાઈમમાં પિઝાની ડિલિવરી કે પેટ્રોલ પંપ પર કામ કરતા જોવા મળતા હતા। એના લીધે જે વિસંવાદિતા થતી હતી, એટલા માટે પણ એક આ H1B વિઝા માટેના કડકો નિયમો બનાવ્યા છે એવું હું માનું છું। જી નિશાંતભાઈ, જે અમેરિકા સાથે સાથે ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ દ્વારા પણ જે વિઝા નિયમમાં ફેરફાર કર્યા છે તે વિશે માહિતી આપશો? ઓસ્ટ્રેલિયામાં તો જે ફેરફાર કરવામાં આવ્યો છે એની અંદર એ લોકોએ ચોખ્ખું કીધું છે કે મારે ઓસ્ટ્રેલિયા ફર્સ્ટનો નિયમ લાગુ પાડવો છે, બીજું અમારે અહીંયા બેકારી ઘટાડવી છે અને ત્રીજું એ લોકોને કુશળ કારીગરો જોઈએ છે।
એટલે એણે અમુક લેવલના જે વિઝા હતા અમુક ક્લાસના એ લોકોએ કેન્સલ કર્યા. એમાં અમુક સ્કિલ્ડ લિસ્ટ હતું એમાંથી એ ઘટાડ્યું, 216 કરી નાખ્યું, થોડું વધારે હતું. અને એ લોકો ક્વોલિટી ઓફ લાઈફ અને એ બીજું એક એના ઉપર ભાર મૂકવા માગે છે કે તમે ઓસ્ટ્રેલિયન જે સિસ્ટમ છે એમાં કેટલા અંદર રહી શકો છો. અને એના ઘણા હવે ઇન્ટરવ્યૂમાં ઘણા ક્વેશ્ચન પણ પૂછવાના છે કે તમે ડોમેસ્ટિક વાયોલન્સ તમારી કરો છો, તમે કઈ ટાઈપના માણસ છો, અને એ લોકોએ ઓસ્ટ્રેલિયન સોસાયટીમાં તમે અંદર ભળી શકો એવા માણસોને સ્વીકારવા માગે છે અત્યારે. નિશાંતભાઈની એક વાત સાથે બીજું એક થોડુંક તમને વાતનું ઉમેરું કરું કે પરદેશ જવા માટે જે ભારતીયોના જે લોકપ્રિય પોપ્યુલર ડેસ્ટિનેશન હતા એમાં અમેરિકા, કેનેડા, યુકે અને ઓસ્ટ્રેલિયા, અને છેલ્લે હમણાં ન્યૂઝીલેન્ડનો વધારો થયો. એક આ દેશોમાં જવાનું મુખ્ય કારણ એ હતું કે એક ભારતીય તરીકે ત્યાં એમને બીજા ભારતીયોનો બહુ સારો સપોર્ટ મળી રહેતો હતો. એમને રહેવા માટે તાત્કાલિક જવું હોય ત્યારે એમને ત્યાં એરપોર્ટ પર લેવાથી લઈને 2-4 મહિના રહેવા સુધીની વ્યવસ્થા પણ બીજા ભારતીયો દ્વારા એમને ઉપલબ્ધ થઈ શકતી હતી. ખાવા પીવાનું આપણું દેશી રોટલી મળી રહેતી હતી. એટલે ભારતીયોનો એક ઝોક આ 4-5 દેશોમાં વધારે રહ્યો. આ જ ભારતીયો જે કુશળ કારીગરો હોય, હવે એ જો દુનિયાના બીજા દેશો પર થોડીક જો નજર નાખે તો ત્યાં ઘણા બધા સારા અવકાશ છે. દાખલા તરીકે જર્મનીની વાત કરીએ, જર્મની અત્યારે ઓપન છે, પણ જર્મનીમાં ભાષાનો અને ત્યાંના ભોજનનો અને બીજા ઘણા બધા સમસ્યા એવી છે કે ત્યાં કોઈ અત્યારે તાત્કાલિક જવા તૈયાર થતું નથી. પણ છતાં પણ અત્યારે તમને જો વાત કરું કે જર્મનીમાં ગુજરાતી સમાજ પણ એક ઊભો એવો થઈ ગયો છે. ત્યાં એના લગભગ 1400 મેમ્બર છે. એટલે હવે બીજા દેશોમાં પણ આપણા ભારતીયો જો જાય તો એમને બહુ સારા તકો, વિકાસની તકો પણ ત્યાં છે. એટલે અમેરિકા કે ઓસ્ટ્રેલિયા, કેનેડાનો મોહ ન રાખવો જોઈએ. તમને કોઈ દંડો બતાવતું હોય તો તમારે સામે ચાલીને એની જોડે શા માટે એને પ્રેમ કરવા જવું. મારે એમાં એક એડ વસ્તુ કરવી છે કે આપણે મોહ તો ન રાખીએ, પણ આપણે ભારતમાં પણ એવું એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરીએ કે જ્યાંથી લોકો જેને છોડીને ઘણીવાર બહાર વધારે ફર્સ્ટ વર્લ્ડ કન્ટ્રીમાં જવાની ઈચ્છા ધરાવતા હોય તો આપણે ભારતને થર્ડ વર્લ્ડ માટે ફર્સ્ટ વર્લ્ડ કેમ ન બનાવી શકીએ. આપણે અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઘણા બધા ચેન્જીસ કરી શકીએ. માત્ર આઈટી પ્લેટફોર્મ નહીં, પણ પોલીસ રિફોર્મ્સથી માંડીને ઘણા પ્રશ્નો છે હજી જે આપણે કરી શકીએ છીએ આગળ. જી બિલકુલ. નિશાંતભાઈ, આપને પૂછવા માંગીશ કે આજે H1B નિશામાં જે ફેરફાર કર્યા છે, નીતિથી ભારતીય અર્થતંત્ર પર કેટલી અસર પડશે? ભારતીય અર્થતંત્ર ઉપર હવે અત્યારે આમાં શું બાટકી વ્યવહાર ચાલતો હતો અમેરિકા સાથે. અમેરિકન અહીંયા આઉટસોર્સ કરતા હતા, આપણે ત્યાં જઈને એમને આપણે જોબ મળતી હતી, એમનું આપણે ક્વોલિટી કામ કરતા હતા, અને બંને પક્ષે વસ્તુઓ ચાલતી હતી. જ્યારે હવે આઈટી કંપની ઉપર થોડું ભારણ વધી જશે, એ લોકોને ત્યાંથી બિઝનેસ લેવામાં ત્યાંના લોકોને એમ્પ્લોય કરવા પડશે, જે મોંઘા પડશે એમને, અને અહીંયા બેકારી વધશે. કારણ કે અહીંથી લોકોને એક અમુક લેવલથી બધા કુશળ કારીગરો નહીં હોય જે માત્ર અમુક ટકામાં પાસ થયા હશે, એ ઘણીવાર નહીં જઈ શકે ત્યાં. બિલકુલ. દિગંતભાઈ, આપને પૂછવા માંગુ છું કે જે પ્રમાણે પીએમ મોદીનો અમેરિકામાં જે પ્રેમ છે તે સૌ કોઈને ખબર છે, તો આ નિર્ણયથી પીએમ મોદીની જે અમેરિકામાં છબી છે તેના પર કોઈ અસર થશે? જરા પણ અસર નહીં થાય. મોદી સાહેબની લોકપ્રિયતા અત્યારે દિન પ્રતિદિન એટલી વધી રહી છે કે અમેરિકાની સરકાર ભારતીયો માટે એક તબક્કે કદાચ જો કાયમી પ્રવેશબંધી પણ આપી દે ને તો પણ મોદી માટેનો પ્રેમ ક્યાં દુનિયામાં ઓછો થાય એવું કોઈ પણ શક્યતા નથી. પણ મોદી સાહેબ જો કંઈક આ તબક્કે કોઈ એક ચોક્કસ રજૂઆત સ્વરૂપે જો કંઈક આનો ઉકેલ લાવવાનો પહેલ કરે તો 100% એની ટ્રમ્પ સરકાર એની નોંધ લે અને કદાચ આ નિયમમાં થોડાક ફેરફાર પણ કરે એવું મારું માનવું છે. એક વસ્તુ કે અમેરિકામાં એક પ્રવેશ બંધી તો થઈ જ નથી એકચ્યુઅલી. આ માત્ર એ લોકોએ ક્વોલિટી છણાવટ કરી છે, ગાળ્યા છે કે ભાઈ અમુક ક્વોલિટી લેવલના અને અમુક રીતે, જેમ દિગંતભાઈ પહેલાં કીધું કે હેન્કી પેન્કી થિંગ્સ નહીં ચાલે બધી, અને સારા ક્વોલિટી અને સાચા H1B જે જરૂર છે એ લોકો બોલાવશે અને બાકીના લોકલ પૂલમાંથી લેશે એ લોકો. જી બિલકુલ. નિશાંતભાઈ, જે ભારતીય કંપની છે જે ઇન્ફોસિસ કહી શકાય, એ કંપનીને કેટલું નુકસાન થશે આગામી 3-4 મહિનામાં? આ કંપનીઓને કેટલું નુકસાન થશે? એમની કોસ્ટ 9 થી 13% વધી જશે એવું હું માનું છું, અને 1.5 બેઝિસ પોઈન્ટ સુધી કદાચ એમનું નુકસાન જઈ શકે છે એવું એક મારું ધારણા છે. જી દિગંતભાઈ, આપને પૂછવા માંગીશ કે જે પ્રમાણે હાલ ભારતમાં પણ આ પ્રમાણે દેખાવ જોવા મળ્યા છે, સરકાર પણ પ્રયત્ન કરી રહી છે, શું લાગી રહ્યું છે કે પોઝિટિવ રિઝલ્ટ બહાર આવશે? કોઈ પણ દેશની સરકારની પોતાના નિયમો એના દેશના ફાયદા માટે જ્યારે જો બદલાવતી હોય ત્યારે બીજા કોઈ દેશની સરકાર એમાં કશું કરી ન શકે. હવે સવાલ
જે વાત જ્યાંથી મારે શરૂ કરવી જોઈએ, અત્યારે હું કદાચ વચ્ચે અથવા તો છેલ્લે કહી રહ્યો છું, દરેક દેશના નાગરિકોના પ્રવેશ માટે જે અત્યારે કેનેડા કે ઓસ્ટ્રેલિયા કે અમેરિકામાં નવા નિયમો અથવા તો કડક નિયમો આવ્યા છે, એને બહુ સાહજિકતાથી અથવા જો બીજી રીતે વિચારીએ તો અત્યારે ચાલી રહેલા આંતરરાષ્ટ્રીય આતંકવાદને કંટ્રોલ કરવા માટે કોઈ ખોટી રીતે આ કાયદાઓ આ પ્રકારના પ્રવેશથી કોઈ ખોટી રીતે પોતાના દેશમાં પ્રવેશે નહીં, એમને એક ચકાસવા માટેનું પણ એક આ એક્સરસાઇઝ છે, જેના લીધે કુશળ નાગરિકોએ કુશળ કારીગરોએ જરા પણ અકળાવવાની જરૂર નથી, જરા પણ ગભરાવાની જરૂર નથી. જો માણસ હોશિયાર હશે, એની કેપેસિટી હશે, તો વર્લ્ડમાં એની દરેક જગ્યાએ એનો લાભ એને મળવાનો જ છે. જી બિલકુલ. તો નિશાનભાઈ, આપને પૂછવા માંગીશ કે ઓસ્ટ્રેલિયામાં જે 457 વિઝા નીતિ હતી તેમાં અગાઉ શું નિયમ હતા અને હવે શું નિયમ રહેશે? અગાઉ 4 વર્ષનો વિઝા હતા એમના માટે, અને અત્યારે હવે એ લોકો 457માં જે કેટેગરીઝ છે, જે લેબર ક્લાસીસ છે, એ લોકોએ એમને ચેન્જીસ કરીને અમુક સ્કિલ લેબરના કેટેગરી ઘટાડી દીધી છે એ લોકોએ, અને એ નાબૂદ કરીને હવે એની જગ્યાએ શોર્ટ ટર્મ વિઝા નવા એ લોકો રિપ્લેસ કરવાના છે, જે અત્યારે આગામી જુલાઈમાં આપણને ખબર પડી છે. જી બિલકુલ. દેવાંગભાઈ, જે પ્રમાણે અમેરિકામાં જે H1 વિઝા લકી ડ્રો સિસ્ટમ દ્વારા અપાતી હતી, ત્યારબાદ હવે મેરિટ પ્રમાણે વિઝા અપાશે, તે વિશે થોડી માહિતી આપશો. બહુ સાચી વાત છે અને બહુ સારી વાત છે કે લોટરીમાં કોઈ પણ લલ્લુ પંજુને પણ એનો લાભ મળી જાય અને હોશિયાર માણસ એ લાભથી દૂર થઈ જાય. હવે જો આ રીતે મેરિટ પ્રમાણે જો સિલેક્શન થવાનું હોય તો જેના લીધે કુશળ કારીગરોને બહુ મોટો લાભ થશે. અને અમેરિકામાં આ જે H1 માટેના તમે અત્યારે જુઓ તો જે બિનજરૂરી ન ગમતા બિન વસાહતીઓ અમેરિકાના પ્રવેશના લીધે ત્યાંના લોકોમાં હેટ ક્રાઇમની સંખ્યામાં પણ એક નોંધપાત્ર વધારો થયો છે. તમે છાસવારે જોતા હશો કે ભાઈ ગુજરાતીઓ પર હુમલા, ભારતીયો પર હુમલા, બીજા કોઈ સમુદાયો પર હુમલા, તો એ લોકોના મનમાં આ કોઈ નોકરી ગઈ કે એમનો વ્યવસાય ગયો કે એમની ઇકોનોમીને ડિસ્ટર્બન્સ આવ્યું એવું નથી. જે આંતરરાષ્ટ્રીય આતંકવાદના લીધે જે દરેક દેશો અત્યારે પોતાના અંદર જે અસલામતી અનુભવી રહ્યા છે, જેને કારણે ત્યાંના નાગરિકોને, દાખલા તરીકે આપણે પંજાબી શીખ ભાઈ હોય અને એ દરેક અમેરિકન એને એક આતંકવાદીની નજરે જુએ છે. હમણાં તાજેતરમાં અમેરિકામાં બધા શીખ સમુદાયના લોકોએ ભેગા થઈને ત્યાંના અમેરિકનોને પાઘડી પહેરાવવાનો કાર્યક્રમ એક રાખ્યો હતો કે તમે જુઓ કે પાઘડીનું મહત્ત્વ શું છે અને પાઘડી અમે શા માટે પહેરીએ છીએ, જેના કારણે બે દેશોની સહિષ્ણુતામાં ઘટાડો આવે. પણ H1B, ફરીથી મારે એ જ કહેવું છે કે H1B વિઝાના કડક નિયમો થયા છે, એ કડક નિયમો ખોટા માણસો માટે થયા છે. સારા અને સાચા કારીગરો માટે જરા પણ અકળાવવાની જરૂર નથી. એમના માટે અમેરિકાના દરવાજા કાયમ ખુલ્લા રહેવાના છે. મારે થોડુંક મારું મંતવ્ય આમાં એક નાનું જુદું પડે છે કે જે લોટરી સિસ્ટમ હતી, એ લોટરી સિસ્ટમમાં મારી દ્રષ્ટિએ ભલે કોઈ બી જે કુશળ કદાચ ઓછા હોય એ લોકોને પણ સિલેક્શન થઈ જતું હતું, પણ દરેક માણસને ઓપોર્ચ્યુનિટી એક સારા વર્લ્ડમાં જીવવાની મળવી જોઈએ, એનો એક ભાગ હું એને માનતો હતો અત્યાર સુધી. પણ હવે આ જે આ રાઇટ વિંગ કે ભાઈ આ મારું નેશન ને બીજા અમારા જ ટાઈપના લોકો વધારે હોવા જોઈએ, અને આ જે આખી એક નીતિ જે છે એની અંદર આ હેટ ક્રાઇમ થયો છે, અને પ્રેસિડેન્ટથી માંડીને કોઈ એને વખોડતું પણ નથી. ત્યાં પ્રેસિડેન્ટે જે ખરેખર વખોડવું જોઈએ, જેમ કે આપણે દિગંતભાઈએ કીધું કે સરદારજીઓએ છે એવી એવું વસ્તુ કરવી પડી કે પાઘડીઓ પહેરાવી પડી અમેરિકનને, તો એ છે ત્યાં સુધી પહોંચી ગયું, એ જ મોટી વસ્તુ છે. જી બિલકુલથી. દિગંતભાઈ અને નિશાનભાઈ, આપે જે ચર્ચામાં જોડાય તે બદલ ખૂબ ખૂબ આભાર. તો હાલ બુલેટિનમાં આટલું જ. આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.